હે મમ્મી કેટલા વર્ષ થઈ ગયા મારા ભૈલાનું મેં મોઢું જ નથી જોયું. મારો ભૈલો ક્યારે હવે ભણીને આવવાનો છે? આ મારો છોકરો મામા મામા બોલતો થશે તો મામાના દર્શન ક્યારે થશે? મમ્મી ભૈલો ક્યારે આવશે? હવે તારો ભાઈ 2-3 મહિનામાં જ વયો આવવાનો છે ગોગડી. હે મમ્મી ઝીણકી ક્યાંય દેખાતી નથી. ઝીણકુડી ક્યાં વઈ ગઈ છે? ઝીણકી ગઈ છે ને બેનપણીઓને મળવા. ઈ કે મમ્મી હું મારી બધી બેનપણીઓને મળતી આવું એમ. મમ્મી મારા ફોનમાં કોકનો ફોન આવે છે. રહ્યો તો ઘડીક હું વાત કરી લઉં. મમ્મી ઘડીક કઈ બોલતા નહીં, મારા નણંદનો ફોન છે. હાલો, શું કરો છો લંગુ બેન? તમને પગે કેમ છે? હારું છે ને? હા હો, બહુ હારું છે તમાર ભત્રીજાને. એટલી બધી તમાર ગોગડિયાની તમને યાદ આવે છે તમારા ભત્રીજાની? હા તે વાંધો ને, અમે 7-8 દીમાં વઈ આવવાનું જ છે બે બેનું. અને તમારો ભત્રીજો ગોગડિયો વયો આવશે. તો તમને નો ગમતો તમે આવી આવો ને માર મમ્મીને ઘરે. એ હારું લ્યો. ઝીણકી નથી, ગઈ છે ને બેનપણીઓને ઘરે. શું કરે છે તમાર ભાઈ ને મમ્મી પપ્પા ને શિબરી માસી ને બધા મજામાં? એ હારું લ્યો. એ હા મૂકો. ઝીણકી હારું છું તું આવી ગઈ. લે તારું જ કામ હતું. તું માર ભાણિયાને ઈસકાવીને હુરાઈ દે ને લેને. તે ગોગડી બટા તું જ હોવરાવી દે ને ભાણિયાને મારી દીકરી. મારી કીધે નહીં હોવે મમ્મી. આ ઝીણકી એવો એવાયો કર્યો છે ને તે ઝીણકી એક બે હાલા ગાય ને ત્યાં તરત મારો ભાણિયો હોઈ જાય છે. મારી કીધે નથી હોતો. ઝીણકુડી થી તરત હોઈ જાય છે મમ્મી. ગોગડી બેન તું આ સોફે વી આઈ હું એને સોફે થોડાવી દઉં. હોઈ જાય ને પછી ઘોડી આમ હોરાઈ દેશે. હમણાં હોઈ જવાનો છે મારો દીકો, મારો ભાણિયો હમણાં હોઈ જવાનો છે. એ ટકલ ટકલ આંખો કરતો હોઈ જાજે હો તારા બાપને ડહરે બાવા હોઈ જાજે. હાશી વાત છે હો ગોગડી બટા તારી. એક હાલું ગાયું ત્યાં તો હોઈ ગયો ભાણિયો. લે ગોગડી બટા ઝીણકી બટા બપોરે હું રાંધવું છે? શેનું શાક કરવું છે? તમાર બે બેનું હું ખાવું છે? મમ્મી આજ દાળ ભાત બનાવજો. શાક તો ગમે એનું હાલશે પણ દાળ ભાત તમારા હાથના ખાવાનું મન થયું છે. મને મારા હાથના ન્યા ભાવતા જ નહોતા. ઝીણકી કાઈ શક્કરવાર કરતી નથી. ન્યા ઝીણકી બનાવતી પણ કાઈ શક્કરવાર કરતી નથી. મમ્મી એકવાર ઝીણકી છે ને દાળ ભાત બનાવ્યા તે દાળ ભાત વાળ લઈ ગયો. બોલો તમે બનાવજો. ઝીણકી નો બનાવવા દેતા. મમ્મી ઝીણકી રાંધે હારું બિચારી. એકદમ ઢોસા બનાવ્યા ને તે દાળ બનાવી એને. અને પેપર બનાવતી હતી અને દાળ બનાવી રહી ને તમને શું કે દાળનું તો ધ્યાન રાખજે ને વઘાર કરજે ને. તા વઘાર કરવા ગઈ ને તે દાળમાં કવડો મોટો વાળ હતો. તે દુન મને ઝીણકી નાથની મમ્મી દાળ ભાવતી જ નથી. એક મમ્મી મને ઝીણકી નાથની દાળ કોઈ દી નો ભાવે અને ઝીણકી નાથનું સેવ ટમેટાનું શાક કોઈ દી નો ભાવે. મમ્મી ઓલા તો આપડા દાદા પાસા છે તે તમે ને મારા પપ્પા ન્યા નહોતા ગયા આભડવા કાણે તે ઝીણકી સેવ ટમેટાનું શાક બનાવ્યું. કેવું શાક બનાવ્યું તમે જોવો ને તો પાણી નોખું તરે ને અંદર મરસુંય નહીં ને હળદરય નહીં કાઈ નહીં ટમેટાય કાસા ને તે દુનું સેવ ટમેટાનું શાક એવું ઝીણકી નાથનું કોઈ દી નો ખાવ. આવી છે મમ્મી ઝીણકી. હશે ગોગડી બટાઈ નાની છે, શીખી જાહે. હજી થોડી એની ઉંમર છે. ઝીણકીની એમ તો મમ્મી બધું રાંધતા આવડે પણ એક દાળમાં કાઈ શક્કરવાર નો કરે અને સેવ ટમેટાનું શાક ખારું નથી આવડતું. એમ તો માર હાહરેને મેં બધું શીખવાડી દીધું. વાંદરીની ને કાઈ આવડતું નહોતું. ભીંદરીને તમે બે બેનું બેહો ચાઉ દાળ ભાતનું કુકર મૂકતી આવો. મમ્મી માર પપ્પા ક્યાં ગયા છે? તાર પપ્પા ક્યાંક બહાર ગયા હશે. આપણે અહીંયા નીચે ઉતરવીને આમ થોડાક હાલવીને આપણે માર્કેટમાં ઓલું ભોળાનાથનું મંદિર નથી આવતું ત્યાં બેહવા વયા જાય તાર પપ્પા. ઘડીક ઘડીક ત્યાં બેઠા હશે. ઝીણકી તું તાર બેનપણીઓને ઘરે ગઈ ને તે લંગુન ફોન આવ્યો તો. ઈ કે ઝીણકી હું કરે ને મને ગોગડિયા વગર ગમતું નથી ને તમે વયા આવો ને એમ કરતી હતી. લંગુ બેન ને કેમ છે ગોગડી બેન? અને તે એને હું કીધું તને એને પૂછ્યું તે? મેં તેમ કીધું કે તમે આવી આવો માર મમ્મીને ઘરે એમ. ઝીણકી જા તું માર ભાણિયાને ઘોડી આમ હુવડાવી દે અને હું મમ્મીને ઘડીક રંધાવા જાઉં હો. ગોગડી બટા બધું રંધાઈ ગયું છે. હાલ તું ખાવાનું કાઢ અને આપણે ખાઈ લેવી. મમ્મી બાર હોલમાં ખાવાનું નથી કાઢવું.
હારું આઈને ખાવાનું કાઢીને આપણે રહોડામાં ખાઈ લેવી. આપણે હોલમાં બધું કામ કરી નાખ્યું છે, ન્યા આમથી આમથું બગાડવું બધું આપણે એટલા સેવી. તમે હું ઝીણકીને મારા પપ્પાએ રહોડામાં બેહીને ખાઈ લેવી. લે હું ઝીણકીને હાથ કરતી આવું. વગર હાથ કરે ઝીણકુડી આવી ગઈ હો. ભૂખી તો ઘડી કે નો રહી કે કા વાંદરી. મમ્મી ઝીણકી તો ખાવા આવી ગઈ. મારા પપ્પા ક્યાં છે? તાર પપ્પા બહાર ગયા છે માર્કેટમાં, હમણાં આવતા દેશે બેટા. આવી ગયા પપ્પા કે હાલો હાલો મમ્મી ખાવાનું આપો, બહુ ભૂખ લાગી છે. હેલા ગોગડીના પપ્પા તમે ક્યાં વૈયા ગયા થા ક્યારુના? અરે હું માર્કેટમાં ગયો તો ને ત્યાં મારી હારે એક હીરા ગહતો ને એ ભાઈબંધ મને મળી ગયો. તે પછી વાતો એ સડી ગયા તા બેહી ગયા. ઝીણકી તે માર ભાણિયાને હોવરાવી દીધો ને હોઈ ગયો છે ને, રોતો નથી ને પાછો? હા ના, તારો ભાણિયો હોઈ ગયો છે અને ખાઈ લેવી. મમ્મી હાલો. ઝીણકુડી મમ્મી કેવી ખોટી નીસ. મારો છોકરો ઘડીકમાં કેવો રોવા મળ્યો. મમ્મી તમે બધા ખાવા મળો, હું એને સાનો રાખો. કેવો રોવે છે મારો છોકરો. ગોગડીને બિચારીને એનો ભાણિયો હખે ખાવાય દેતો ને. ઝીણકી ખાવા બેઠા ને બિચારી કેવી ભૂખી થઈ તી ને રોવા મળ્યો. ગોગડી બેન નો ભાણિયો એવો જ છે મમ્મી. ન્યાય તે ઘડીક હું રાખું ને તે ગોગડી બેન બિચારી ખાય અને કા ગોગડા ભાઈ રાખે. ઝીણકી બેટા તું હટ ખાઈ લે, ખાઈને જા, પછી ભાણિયાને રાખને ગોગડી બેન ને ખાવા મોકલ. લંગા તમ ઘડીક છે ને કઈ દેકારો ન કરતા હો, શાંતિ રાખજો. ગોગડી ભાભીને મારે સરપ્રાઈઝ આપવું છે કે હું એને પીરમાં આવી એમ હો. હું અહીં આવી છું ને ગોગડી ભાભીને ને ઝીણકી ભાભીને ખબર પડશે ને કેટલું રાજી થઈ જાય લંગા. એલી ઝીણકી અહીં આવી તો મને ભયંકર સપનું આવ્યું લાગે છે. મને સીટીઓ ભરતો સપનું જ છે કે હકીકત? એલી ઝીણકી આ તો તારું ડોહું સપનું નથી, હકીકત છે. આ લંગુડીને ખાલી મેં અમથી અમથું કીધું તું નો ગમતો એ તો અહીંયા વઈ આવો. તે તારી ડોહી લંગાને લઈને ટપકી. આમ જો તો ખરી. હવે આ લંગો છે ને લંગુને ઘરઘીને લઈને વયો જાય ને તો હારું. હવે અળસ કાઢવાનો દી હટ આવે ને તો હારું. તો અળસ જાય ઘરમાંથી નહીં ઝીણકી? આ લે લે લંગુ બેન તમે ક્યારે આવ્યા? હજી હું આવી ને ગોગડી ભાભી એને 5 મિનિટ જેવું છું હશે. આવીને હુતી લંગાએ મને હોવરાવી અને એ બેઠા. મેં એને એમ કીધું લંગાને તમે શાંતિ રાખજો, ગોગડી ભાભી ન ખબર પડવા દેતા. ગોગડી ભાભી મને ભાળીને બહુ રાજી થઈ જાય. ગોગડી ભાભી ને તાર વગરનું મને ગમતું જ નહોતું. અને શીબરી માસી કાંઈ કામમાં હલ્લે વાળો ન કરે. શીબરી માસી ને ક્યાં કાંઈ રાંધતા ને કાંઈ નથી કામ આવડતું. કેવું ભૂંડું રાંધે છે. હું તો ભૂખી મરી ગઈ. પછી મેં લંગાને ફોન કર્યો ને મેં કીધું હાલો મને ગોગડી ભાભી પીરમાં મને મૂકી જાવ. ગોગડી ભાભી સા પાણી તો પા. ગાડીમાં મગજ ફરી ગયો. ક્યાંય અમે ઊભા જ નથી રહ્યા અને ક્યાંય મને લંગાઈ સા પાણી નો પાવ્યા ને કાંઈ નાસ્તોય ન કર્યો. અને મારો ભત્રીજો ક્યાં છે ગોગડીયો? લાય મારે એને રમાડવો હશે. ગોગડી બેન હું સા પાણી પાઈ દઉં અને તું તાર ભાણિયાને દે લંગુ બેન ને રમાડી લે. લંગુ બેન ઝીણકી તમને સા પાણી પાઈ દઈ ને ત્યાં તમે ગોગડીયાને રમાડી લ્યો અને રમાડીને પછી છે ને તમે ખાઈ લો. ખાવાનું તૈયાર જ છે. અને લંગા ભાઈ તમે ખાઈને જાજો. અરે મારો ભત્રીજો, અરે મારો દીકલો, માલા દીકા વગરનું તાલી ફઈને જલાય ગલે ગમતું નહોતું હો. મારો દીકો મને મૂકી નહીં આવ્યો. મારો દીકો 2-3 દીમાં હાવ ભૂકાઈ ગયો. કેવો થઈ ગયો છે મારો દીકલો. અલે લે 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 વેકલીનો કેવો દાંત કાઢે છે. લંગુડી પછી ખાઈને હું નીકળું હો. મારે કામના પાર નથી. કેટલું કામ છે. 2-3 જણાના આજ બૂસ મારવાના છે મારે. રોક આવને લંગા, મજા આવશે. ગોગડી ભાભી ને મમ્મી ને પપ્પા ને બહુ હારા છે. બધા બહુ મજા આવે અહીંયા. રોકા તું લંગુ પણ બહુ જાજુ કામ છે. આપણા લગન આવે ત્યાં પૈસા ભેગા કરવા જોશે ને એટલે તૈયારી કરું છું. પૈસા ભેગા કરું છું. લંગુડી ખાઈ પીને હું નીકળું. આયો લંગુ બેન પાણી પી. મારે અહીંયા આવવું નહોતું લંગુડિયા પણ હું કામ આવી ખબર છે? માર માસી છે ને હાવ ગોબરા છે અને માર માસીને કાંઈ કામ આવડતું નથી. એટલે જ માર માસાએ કાઢી મૂક્યા. તારી રીહામણી આવ્યા છે અમાર ઘરે. કાંઈ કામમાં હલ્લે વાળો નથી કરતા. કેવું ભૂંડું રાંધે, કાંઈ રાંધતા નથી આવડતું. શામાં મરસું નાખે અને શાકમાં ખાંડ નાખે. કાંઈ આવડતું નથી. સંડાસ બાથરૂમે હારા ધોતા નથી આવડતા. નકરી ભૂંડી વાસ આવતી હોય સંડાસમાંથી અને હું તો વાસ લઈ લઈને મરી ગઈ. અને માર માસી અંગી નાથે ન ધોવે. પછી એવા હાથનું ભાવે આપણને એટલે હું આવી. માર ભાભીઓ બિચારીઓ હાર્યું છે. માર પગ ભાંગ્યો અને નહોતો ભાંગ્યો ને તોય બિચારીઓ મને હાસવત્યું એટલે હું આવી છું. લંગુડિયા લંગુ બટા ક્યારે આવી? હું લંગા જમાય હારું છે ને તમારે? તમે બધા ક્યારે વહી આવ્યા? આ તો હું રહોડામાં કામ કરતી હતી ને ગોગડી આવી કે મારા નણંદ ની ઈવડે આવ્યા છે. તમે તો ઓશિંતા ના આવ્યા હો.
મારા ભત્રીજા વગરનું મન ગમતું જ નહોતું માસી, અને મારી ભાભીઓ વગરનું મન ન ગમે, એટલે હું અહીં વહી આવી છું. તે હારું લ્યો, હું ખાવા હાથ કરવા આવી છું. તમે બે ખાવા જાવ રહોડામાં ને ગોગડિયાનું હું રાખું છું. ખાઈ લો જાવ બે. મહેમાન આવ્યા છે એમને ગોગડીની માં? હા, ગોગડીના પપ્પા ઓશિંતાના મહેમાન આવ્યા છે હો ને. લંગુને અહીંયા કઈ ગમતું નહોતું અને એની માસી આવી છે ને તેવી છે ને એમ વાતો કરતી હતી ની કે મને મારા ભાભી વગરનું ને મારા ભત્રીજા વગરનું નહોતું ગમતું. તે કે હું આવી છું તે હવે ત્યાં રોકાશે, આ બે બેનું હારે જ જશે. ભલે ને રોકાય ગોગડીની માં, મહેમાન ક્યાંથી હોય આપણા ઘરે, ને આપણી દીકરીઓની એને એટલી બધી માયા છે એટલે આવી છે ને, નકરી થોડી આવે અહીંયા. હાવ હાશી વાત કરી ગોગડીના પપ્પા તમે. ઈ બધા રહોડામાં ખાવાઈ ગયા, આપણે ખાઈને આવ્યા ને હવે ઈ બધા ખાઈ લે હે. એ જીણ કે આ લંગુ પવણી જાહે ને ઈ પેલા આપણો બે બેનુંનો જીવ લઈ લેવાની છે. બોલ અહીંયા આવ્યું ફૂળ, બોલ લાવ્યું ગોગડાને ફોન કરું, એને કકલાવું જો હમણાં. હાલો, હું કરેસ મારો ગોગડો? મારા દીકુડાએ જમી લીધું? હા, હમણાં તમે ફોન કર્યો તો પણ હું રાંધતી હતી ને એટલે મને કઈ ખબર નથી રહી તમારો ફોન આવી ગયેલો. ફોન રૂમમાં પડ્યો હતો ને હું રાંધતી હતી. અને આ હોળ ઘરેથી આવ્યું, તમે નાઈ નો પાડી કે ગોગડીની મમ્મીને ઘરે નો જવાય? પણ તમને તો ભાન પડે કે નહીં એટલી ખબર નથી પડતી કે આપણે આપણી બેનને નો આવવા દેવા. હવે અહીંયા તો હક લેવા ગયો અમને. એ હા, પછી કરો ફોન, આલો મને તમારું કામ પતાવીને ફટાફટ. હો વાટે છું. હા, એલી ઝીણકી ગોગડો હું કે મને નથી ખબર ઈ હોળ ક્યારે અહીંયા આવ્યું એમ. બોલ આ લંગુડી પૂછા ખાશા વગરની વહી આવી છે. એના ભાઈને નથી પૂછ્યું, એના માને ને બાપને પૂછ્યું હશે, મમ્મી પપ્પાને પૂછ્યું હશે. ઝીણકુડી કાલ આપણે ખરીદી કરવા જવાનું છે ગામમાં, એનું શું થશે ગોગડી બેન? માય ગઈ ખરીદી, મારે કાઈ ખરીદી નથી કરવી. હવે ગોગડાને કેવું બે ત્રણ દિન તેડી જવાલો. લંગુ હારે જશે ને પછી આપણે બે બેનું પાછું પીરમાં આવશું ને પછી આપણે હખે 15 દી રોકાશું. લંગુ નો હક લેવા દે ઝીણકી. આ મારા છોકરાને કઈક ઓઢાય ટાઈટ નો ઠરે છે, ના બારીનો હરખો આગળિયો બંધ કરી કે ઓટાઢો પવન આવે છે. ઝીણકી આની કરતા આપણી કુંવારા જિંદગી હારી હતી. કેવી બે બેનું મોજથી રેચ્યું ત્યું, મોડું ઉઠવાનું, કામ કરવું હોય ત્યારે કરવાનું, નકર નહીં કરવાનું. મમ્મીને આપણે કહેતા કે મમ્મી આ રાંધી દ્યો ને, આ મને બહુ ખાવાનું મન થયું. અને મમ્મી બિચારા ગરમ ગરમ રોટલી આપણને પીરસતા ને ખવડાવતા ને લગન થયા એટલે પતી ગયા હાવ. કા ઝીણકુડી તઈ હું ગોગડી બેન જિંદગીની તો હાવ પથારી ફરી ગઈ છે. હું એટલી બધી દુખી છું ને, મને મારી નણંદ એટલી બધી કંદડે છે ને, એટલે મને તો એવું લાગે છે મને છે ને ઓલા ગોરમાના નિહાકા લાગ્યા હોય ને એવું મને લાગે છે. ઝીણકી હું એકવાર ગોરમાં પૂંજવા ગઈ ને તે ગોરમાં બધા પૂંજતા હતા ને તે હું ઊભી હતી. તે પાછળથી એક છોકરી આવી ને તે એણે મને ધક્કો માર્યો. તે ધક્કો માર્યો ને તે સીધી મને ગોરમાં માથે પાડી અને ગોરમાં માથે પડીને તે ગોરમાના બિચારાના ફેંદા કાઢી નાખ્યા. અને ગોરમાં બિચારા હાવ કેવા થઈ ગયા, માથું ભાંગી ગયું, પગ તૂટી ગયો, હાથ ભાંગી ગયો બિચારાનું ગોરમાનું. એટલે આ પાપ મને લાગ્યું છે ને ઈ પાપ હું ભોગવું છું ઝીણકી. હવે ગોગડી બેન એવું કાઈ થોડું હોય, તે થોડા સાઈન ગોરમાને ભાંગા હોય. હાવ તુંય તે હાવ કેવી માણસ હોય, એવું કાઈ ન હોય મારી બેન. હા લાલ ઝીણકી હોઈ જાય, વેલું પડે હવાર. આજ તો હું થાકી ગઈ છું. લંગુમાં રહીશો આવી પછી ખાવાનું ગરમ કર્યું, બેયને ખવડાવ્યું, લંગો ગયો અને પછી લંગોને પાછી દવા પાય અને પાછી હું કે જ્યુસ કરજો ગોગડી ભાભી. એ પાછું જ્યુસ કરી દીધું. સાંજે એની હાટું ખીચડી કરી, રીંગણા બટેકાનું શાક કર્યું, મમ્મીએ રોટલાને રોટલી કર્યું અને ગળસાયું ખોપા ખોપનું ખાધું અને દવા પાય અને હોવરાવી ઓલા રૂમમાં ને હુતી. લંગાર વાતો કરતી હતી અને હું આવી મારા ભાણિયાને લઈને. ક્યાં તું આવી? અને આઈ હવે હોઈ જાય, થાકી ગઈ છું. મારો છોકરાએ મને એટલી ધરવી દીધી છે, આઈ કઈ રહેતો જ નથી, હક નથી લેવા દેતો મને. હેલી ગોગડી ભાભી આ બાય આવીને સીધી બેહી ગઈ અને બાપનો બગીચો એમ આવડિયા છે કોણ માંદરા જેવી. લંગુ બેની છે અમાર બાજુવાળા બેન, પીળકી માસી છે. ગોગડી ભાભી તમાર બાજુવાળી કપડા જ જો પહેરાય, આવા કપડા પહેરાય કે આમ તો જાને શરમ નહીં લાગતી હોય, મીંદરા જેવી લાગે છે. એવા કપડા હું કામ પહેરે છે લંગુ બેન ખબર છે? ઓલી ઇન્સ્ટાગ્રામ ઓલી ગૂફી નથી આવતી, ગૂફી, ઈ ગૂફીની આ મોટી ફેન છે. તે એને ગૂફી બહુ ગમે ને તે ગૂફી કપડા પહેરે ને તે આઈ એવા પહેરે. બોલો ગોગડી ભાભી હું તુંય તે, એનું નામ ગૂફી નથી ઉર્ફી છે. હું તુંય તે હાવ. હે ખાખરી બેન, આ તમારા ઘરે મહેમાન કોણ આવ્યું છે?
મારી દીકરીઓ છે ને ગોગડી ને ઝીણકી એની નણંદ છે. મારી દીકરીઓ વગરનું ને એના ભત્રીજા વગરનું એને અહીંયા ગમ્યું નહીં એટલે એ આવી છે. આનું જડબું જોઈને મને એવું લાગે છે કે આ ગોગડી બટાને ને ઝીણકી બટાના હેરાન કરતી છે વાંદરી. આમ જો ને એનું જડબું બે લાફા ઠોકવાનું મન થાય વાંદરીને. ના ના એમ તો હારી જ છે પીળી બેન, એ નણંદ એમ તો હારી જ છે પણ થોડોક સ્વભાવ ઓલો છે. બહારથી કઠોર છે ને અંદરથી હાવ નરમ છે. ગોગડી ભાભી મારા ભાઈનો ફોન બોન કઈ આવ્યો તો કે નહીં? હા લંગુ બેન તમારા ભાઈનો ફોન આવ્યો તો યાર સાંજના આપણને તેડવા આવે છે. એને કામ આવી ગયું ને એટલે ન કરી હવારમાં દાવવાના હતા પણ કામ આવી ગયું એટલે હવે હાંજના આવવાના છે. ઝીણકી ગોગડો હાંજનો આવવાનો સાપરને તેડવા. મારા છોકરાના લુગડા થોડાક મેલા છે, 2-3 જોડ ધોઈ નાખને સડિયું ને એવું બધું. ગોગડી બેન હમણાં ઘડીક રહીને ધોઈ નાખો, મને થોડીક ભૂખ લાગી છે ને તો મારે થોડુંક ખાવું છે, હું ખાઈને પછી ધોઈ નાખો. મારે એક જોડ મેલા પડ્યા છે અને હું તાર ભાણીએ નહીં ધોઈ નાખીશ હો. ખાખરી બેન કેમ તમે રાતે એટલા બધા વેલા હોઈ જાવ છો? પીળી બેન ઈ અમારો નિયમ છે, અમારે છે ને બધાયને ખાઈ લેવી ને એટલે તરત હોઈ જવાનું. કૂતરા નો ભહે ને ઈ પેલા અમે હોઈ જાય. ગોગડી બેન આઈલાસ બપોર આપણે પાણીપુરી બનાવી, મને બહુ પાણીપુરી ખાવાનું મન થયું છે. મમ્મી તમારા પપ્પાને ફોન કરો ને એક પાણીપુરીનું પાણી બનાવવાનો મસાલો લેતા આવે અને પૂરી લેતા આવે. મને બહુ મન થયું છે પાણીપુરી ખાવાનું. નહીં હો ગોગડી ભાભી, આ છોકરાને નડે છે. તારે પાણીપુરી નથી ખાવાની, તને થાવ નાત પાડીશ ડોક્ટરે ખાટું બાટું ખાવાની. પછી આ ભત્રીજો મારો કેવો હેરાન થાય છે. તારે નથી ખાવાની. ઝીણકી તું ખાઈ એકલી, તને ઘરે નથી બનાવી. ઝીણકી તું બહાર ખાઈ જા પાણીપુરી. તે હારું ખાખરી બેન, હું તમે બધા બેહો, હું જાવ, મારે લુગડા ધોવા છે અને ધોકો ને બરાસ મને દેન. ખાખરી બેન બાથરૂમમાં પડ્યું હશે, લેતી જાજે હો પીળી. જા ઝીણકી મેં તને લુગડા ધોવાનું કીધું છે, તું હજી લુગડા ધોવા ન મરી. ઓલી ધોકો ને બરાસ લઈને હમણાં વઈ જાશે, પછી તું કેમ લુગડા ધોશ? હમણાં ગોગડો હાનનો આપણને તેડવા આવવાનો છે. બોલ તોય હાવ આળહુડીના પેટની છો. પછી લુગડા હુકાય નહીં અને ભીના લઈ જાવા. ગોગડી બટા આપણે 2 ધોકા અને 2 બરાસ છે. ઝીણકી જા બાથરૂમમાં બીજું બરાસ ને બીજો ધોકો પડ્યો છે, ધોઈ નાખ જા મારી દીકરી ભાણિયાના લુગડા. પછી ભીના લઈ જાવા જા, ફૂકાઈ જાય ને જમાઈ આવે ત્યાં. મમ્મી તમે આ ગોફીને હું એટલી બધી એવાય કરી છે? દીમાં 10 વાર આવે ધોકો લેવાન, બરાસ લેવાન, બટેટા લેવાન, રીંગણા લેવાન, મોરસ લેવાન, સા લેવાન, કા તો રકાબી માંગવા આવે, કા વાટકા માંગવા આવે, કા ગ્લાસ માંગવા આવે. આવી હું આની એવાય કરી. અને પાછી ફેની કોની છે? ગુફીની. અને ઈ ગુફી જેવી જ છે મમ્મી, મેં એનું નામ ગુફી પાડ્યું, પીળી નહીં. ઈ ભલે ને બટા ગુફીની ફેન હોય, ફૂફીની ફેન હોય, આપણે શું છે? એ બિચારી એમ હારી છે પાછી. મારે ગમે ત્યારે કામ હોય, તાર પપ્પા ઘરે ન હોય, મને એકલા બીક લાગે ને તો હું એને બોલાય એવું તો બિચારી તરત આવે. સ્વભાવની બહુ હારી છે બટા. આડોશી પાડોશી હારું રાખવું પડે. દીકરીઓ તમે થાહરે વયું ગયું તો મારે આડોશી પાડોશી થોડું બગાડાય. અને બિચારી કાંઈક નું કાંઈક માંગવા આવે અને મારે જોતું હોય તો હું લઈ આવું, એવું થોડું કરાય ગોગડી બટા. આજ બપોરે હું રાંધશું ગોગડી બટા આપણે? મેં તમને કીધું જ તો મમ્મી પાણીપુરી બનાવી એમ. પાણીપુરી બનાવી ખરા, તાર પપ્પાનું ફોન કરું, પૂરી ને ઓલો પાણીનો મસાલો ને એવું બધું જે કાંઈ જોતું હોય ને લેતા આવે. પણ તું નકરી પૂરી ખાજે, એવું ખાટું પાણીમાં દીકરી હું તને નહીં પીવા દઉં. અને લંગુ બટા તને નહીં પીવા દઉં. તારે મણ એકનો પાટો બાંધ્યો છે, ટાટીઓ ભાંગીને બેઠી છો. હા હવે થોડાક દીનો મહેમાન છે માસી આ પાટો. અમે અહીંથી જાવી ને પછી 2-3 દી પછી તરત પાટો સોડાવા જવાનું છે. હવે મને હાવ હારું થઈ ગયું, હવે દુખતુંય નથી માસી. ગોગડી બટા અત્યારે તું ઉતાવળમાં આવી ને ઉતાવળમાં જા, હરખી રોકાણી નહીં. મારા ભાણિયાને બધી વસ્તુ લઈ દેવાની છે, તારું જીયાણું કરવાનું છે અને તું આમ તાબડતોબ આવીને તાબડતોબ વૈસા દીકરા. આવું થોડું હાલે, થોડાક દી તો રોકામાં જ દીકરો. તો મારે આ ભાણિયા હાટું કંઈક લેવું છે, તને બધું લઈ દેવું છે મારી દીકરી. મમ્મી લંગુબેન ના લગ્ન છે ને એટલે લગ્નની કેટલી તૈયારી કરવાની છે તમને ખબર છે. મારા મમ્મી પપ્પા છે ને મારા હાહુ હાહરા એ ધામધૂમથી લગ્ન કરવાનું કે છે કે આપણે લંગુના લગ્ન ધામધૂમથી કરશું, બહુ ખર્ચો કરવાનો કે છે. તો ઘર હારા કરવા મમ્મી આ જો આ મારું શ્રીમતી હરખું નથી, સઠ્ઠી હરખી નથી થઈ અને લગ્ન એ બધા ઠીક હવે થયા. લંગુબેન ના ધામધૂમથી કરવાના છે, બધા મહેમાનને તેડવાના છે, રાંદલમાં તેડવાના છે,
ગોળીઓ જમાડવાનું છે અને ગીત રાખવાના છે, કેટલું બધું કામ છે મમ્મી. એકવાર મારે છોકરો નાનો અને હવે લંગુબેન ના લગ્ન થઈ જશે ને મમ્મી, પછી હું આવીશ પાછી 15 દી. ત્યાં સુધી હવે હું નહીં આવું. હા મારી દીકરી, હું સમજુ છું કે તમારા હવે લગ્ન હવે નજીક આવી જશે એટલે કામ હોય, પણ બટા તાર માસીજીને રોગ છે હમણાં, એટલે કામમાં સારું પડે તમારે બધાયને, હાથો પાય થઈ જાય. ગોગડી ભાભી હવે રાંધવાની તૈયારી કરો ને, 11:15 જેવું થઈ ગયું. બહુ મને ભૂખ લાગી છે, દવા પીવશું ને એટલે બહુ ભૂખ લાગે છે. મમ્મી હું બધું રાંધી નાખીશ, હું પાણીપુરી ને એવું બધું બનાવી નાખીશ. થોડીક શાક રોટલી કરી નાખું ને થોડીક પાણીપુરી બનાવી નાખું. તમારા ભાણિયાનું ધ્યાન રાખજો અને એને હુરાઈ ગયો હિસકાવીને ઘોડિયામાં હાલ જઈને કે આપણે રાંધી નાખી.